હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારો નવા બ્લોગમાં અને નવી મોજ મસ્ત સાથે. આજનો દિવસ સોમવાર અને મસ્ત જો અહીંયા સવારમાં અમારે બધા વર્કરો આવી ગયા છે, એમ્પ્લોય કામ કરવા માટે. આજે અમારે ઓલી દિવાલ છે ને એ પૂરી કરી દેવાની છે. અત્યારમાં જો પાણી પાય છે ફર્સ્ટ ક્લાસ. તો ભાભી મારી ભાખરીને એવું બનાવે છે મસ્ત અત્યારમાં. તો હાલો આવી જાઓ ભાખરી ખાવા. હે દહીંની રોટલી? સારું, ચાલો લેતો જાય. રેડી થઈ ગઈ, ભાખરી મુકાઈ ગઈ. બે નહીં જોઈ હો ભાઈ, આપણે એક શું ખાઈ જવાની છે, નો ખૂટે. એટલી બધી ભાખરી ખૂટે? જોવો તો તમે, એક ભાખરી ખાવાની હોય. બપોરે 2 કલાકમાં મારે પાછો આવવું હોય. સવારમાં ભાખરી ચકાચક, એની ઉપર ગાયનું ઘી દેશમાંથી આવેલું. કોણ કહેતો હતું? બ્રિજેશ ભાઈલો. બ્રિજેશ ભાઈલાને કે એક ભાખરી તો થઈ જ જાય ને, 3 ટાણા જમવાનું. હે એને કેટલી લઈ? સહી ભાઈ, સવારમાં એક જ તો બહુ થઈ ગઈ. એ વધારાની ભાખરી છે. નો આ ખાલી ભલે એમ તમને એમ લાગે, સવારમાં નો હાલે બહુ. આને હે ને દેશી પાપડ કહેવાય. ઓલા બધા પાપડ છે ને એ બધા બીજા ઓરિજિનલ પાપડ. આ અડદના પાપડ ને એ બધા નું હાલે, એ ખવાય નહીં. એ કહેતા આ ખવાય, આ દેશી હોય. ભઠ્ઠે છે ને આની ઓલું ખીસું ભઠ્ઠે થાય અને પછી ફૂંકવાના હોય, તે પછી છે અને ચેકવાના હોય. એટલે ઘણી પ્રોસેસ છે દેશી પાપડમાં. ચાલો આપણે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ભાગી ધીમે ધીમે ઓફિસ પછી કામ હાલે છે, કામકાજ. આ બાજુ દરવાજાનો બંધ કરી દો. ભાભી ગયા છે નીચે બેસવા. અત્યારમાં ફ્રી થઈ ગયા છે. વહેલા હું વહેલો ઉઠી ગયો હતો ને એમાં ફ્રી ન થાય બધા વહેલો ઉઠી ગયો હતો એટલે ફ્રી થઈ ગયા છે. તો હાલ આપણે જઈ ઓફિસે. તો આપણે ભાઈ ફાઇનલી ઓફિસે તો પૂગી ગયા છે. ઓફિસ ખોલી નાખી. ઓફિસ ખોલીને આપણે હે ને પહેલાં આજે ઓલું કામ કરવાનું છે. આપણે ફેવિકોલ લઈને આપણે ને ઓલું ખેડૂત પુત્ર છે ને ઉકળી જાય છે ને, પહેલાં આપણે ચોંટાડી દઈએ અત્યારે. પહેલાં હે ને પછી બીજું કામ કરીએ આપણે. તો ભાઈ અમારા ભાઈએ છે ને ચાલુ કરી દીધું છે પાછું પાણી ઉડાડવાનું. તમારે ઠંડી ઠંડી એક નંબર હવા આવે હો ભાઈ, જોરદાર. ફૂલે ફૂલ સેવાનું કામ કરે છે. એક નંબર પવન આવે ભાઈ, કાંઈ ઘટે નહીં, જોરદાર. ફેસ ઉપર હોતે હે ને પાણી, એવું એક નંબર મજા આવી ગઈ. ઠંડુ ઠંડુ પાણી હતું. અમારે ગામડાની જેમ સિઝન આવી ગઈ છે અથાણાની. આનું આ પાથરી જો ને રેડી જ હતી. આ હું આરે આ નો ઘટે. તમે જોવો તો ખરા, માપો તો ખરા એકવાર. આ કેવડો વસાડ છે. ટ્રાય મારો, હાલો. ઘટે જ નહીં કોઈ દી. મહેમાન અમારે આવવાના છે. એમાં એક ઓસાડ અમે ધોઈ નાખ્યો. એ ઓસાડ હજી ફૂંકાણો નથી, એટલે આ બીજા ઓસાડની ટ્રાય હાલે છે. એક ઓસાડ અસલ થઈ ગયો છો હજી. અહીંથી આયા એકેય બાજુ જ કાંઈ ન ઘટે. તમને જોરદાર થઈ જાય. કરી દો હાલો, ચકાચક. આવું હે, આંગળીમાં લાગ્યું છે થોડુંક, પણ હવે વાંધો નથી. શેર એવું લોહી નીકળ્યું હતું, બહુ નથી નીકળ્યું. જુડિયોમાં જવું છે. ગજાનનમાં ઈ તો અહીંયા જ આપણે જીજેભાઈ પાસે. ઈ બાજુ ને આમ જીજેભાઈ ફેશન આપણે કુર્તા ને એવું બધું વેસ્ટર્ન મળે ને એવું. તે મોકલી દો અત્યારે.
એવું હોય પહેલી વાર આવે એટલે બિચારા લોકેશન જોઈને પાછા આ બધું આવવાનું હોય ને. હે? હા. ઈ આમ ઓલું સ્વામિનારાયણ મંદિર કહેતા હોય આ નહીં. તમે એને કીધું છે ને કે સ્વામિનારાયણ મંદિરે આવવાનું. હવે ઈ આમથી જ આવે સાવલી સર્કલ થી ને ગજાનંદ ઈ બાજુ જ આવે. મહેમાન આવે છે ને અમારે એની તૈયારી હાલે છે. પહેલા મહેમાન આવે છે અમારે અહીંયા રૂમ ચાલુ કરી હતી પછી પહેલા મહેમાન આવે છે મતલબ અમારે આમ કમ્પ્લીટ થવું પડે મહેમાન આવે છે ને એટલે નકર તો રગડ ધગડ હોય તો હાલે. તો માળ્યું તો આપણે આમ જો ભાભી એમાં એવું છે એ નાણાં આપણે જોઈ છે ને એટલે રાખ્યા છે આપણે નાણાં. આ તો ખાલી પંખાનું ખોખું છે ને આ હેલ્મેટ છે બીજું કઈ છે નહીં. ખોડસી નવી જ છે એમાં લુવી ન પડે કાંઈ. એટલી તો રસ ચડવાની જ છે ભાઈ એ તો રહેવાનું જ છે. મસ્ત સંધ્યા અત્યારે ઢળી ગઈ છે એક નંબર. આપણે દીવાબત્તી કરી લીધા છે જોરદાર. અને અહીંયા અમારે બને છે ભીંડા ટમેટાનું શાક રસ્સાવાળું ચકાચક. રોટલીનો લોટ બંધાઈ ગયો છે. ફૂલ જોર્સમાં કામકાજ ચાલે છે. ઘરે હે ને ભાભીને એના રિલેટિવ આવ્યા છે એના બેનપણીની. તો મેં પોટર કરાવ્યું છે આઈસ્ક્રીમ ને કેન્ડી ને એવું બધું. તો હવે પોટરવાળો આવશે એની વાટે હું બેઠો હું. ખબર નહીં કેટલી વાર લાગી 10 મિનિટથી બેઠો છું અને મોબાઈલમાં બતાવે છે 7 મિનિટ કે 7 મિનિટમાં પૂગી જાય પણ હજી અહીં કંઈ પૂગ્યો છે નહીં. અને ગેટે બેઠો છું હું. એટલે આવું થાય ક્યારેક ક્યારેક મહેમાન ગતિ કરવામાં. હવે જોયું ને અત્યારે તો હવે 20 મિનિટ બતાવવા માંડ્યું. 7 મિનિટમાંથી 20 મિનિટ આવ્યા છે. એટલે હવે એ ભાઈ આવે પછી આપણે એનું કંઈક વિચારી જોઈએ આપણે એને શું કહેવું. જોકે એ તો બિચારા પોટરવાળા હોય એટલે એને કાંઈ બહુ કહેવાનું ન હોય. જે કહેવાનું હોય આપણે કેન્ડીવાળાને કહેવાનું ફોન કરીને. કેમ કે એણે મને એમ કીધું હતું કે તમારી કેન્ડી મોકલી દીધી છે ને હજી અહીંયા પણ કોટરવાળાએ એમ કીધું હજી હું અહીંયા પીગો છો લેવા. એટલે હવે કાયદેસરની વાત થાય કેન્ડીવાળાની, બીજા કોઈની નહીં. અને એક વાત ખાસ યાદ રાખવાની કે તમારી ઘરે હજી કોઈ પણ ડિલિવરીવાળો હોય, ઝોમેટોવાળો હોય, ફ્લિપકાર્ટવાળો, એમેઝોન, ફ્લિપકાર્ટ, ખાવાની વસ્તુથી માંડીને કોઈ પણ વસ્તુ હોય, તમારી ઘરે ડિલિવરીવાળો આવે ને એને તમારે ક્યારેય પણ ખીજાવવું નહીં. કેમ કે એ લોકો બિચારા મજૂરી કરે છે અને મજૂરીથી એ લોકો એનું ગુજરાન ચલાવતા હોય. એટલે જ્યાંથી ઓલા લોકો કંપનીવાળા ડિસ્પેચ કરે ત્યારે એ તમને પાર્સલ મોકલવા આવે ને અને એને એવું ન હોય મોડું પગાડવાનું. એ તો જેટલું ફાસ્ટ પગાડે એટલા જ એને વધારે કસ્ટમર મળવાના છે. એટલે એ લોકો મોડું નથી કરતા, મોડું કંપનીવાળા કરે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણને છે ને આપણે એને નહીં ખીજાવાનું, કંપનીવાળાને ખીજાવાનું. તમારે કસ્ટમરને જે ડિલિવરી કરતો હોય ને એ માણસને ક્યારેય નહીં ખીજાવાનું. કંપનીવાળાને તમે ફોન કરીને મન ફાવે એમ કહો તો હાલશે પણ ડિલિવરી બોયને કોઈથી કંઈ કહેવાનું નહીં. એનું ખાસ ધ્યાન રાખવાનું બધાને મિત્રોને.
મહેમાન ધીમે ધીમે રજા લે છે હવે આવડો આ દરવાજે જ ઊભો રહે ધીમે ધીમે મહેમાન જાય છે હવે રવાના થાય છે અમે હું ખુરશી હકેલ લઈએ હવે હાલ આપણે રોકે હાલ મમ્મીને ટાટા તમતા નો કે મહેમાનને મોકલી દીધા બીજે પહેલાં 60 રૂપિયા એવા હતા હવે તમે બે પાણી ભરી આવો 11 વાગે પાણી ભરવા જાય 12 વાગે આવશે પાછું ફિલ્ટર ભરું પાણી ભરીને હવે આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ અને મળી કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે તો હાલો મળીએ કાલે નવા બ્લોગમાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે બાય બાય